ભીંડાનું વાવેતર ઉનાળામાં કરાય કે ન કરાય? ઉનાળામાં કરાય જ તે. કરાય. ચોમાસે ન કરાય. ચોમાસે તમારે બજાર ન આવે. બજાર ઓછી આવે. બજાર ઓછી આવે. 8-10 રૂપિયા બધાને ક્યારે ખેડૂતો બધાને થાય. હે હા. બરાબર. જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે, તમે જોતા સમજી ગયા હશો કે રોકડિયા પાક વિશે. રોકડિયો પાક એટલે કે શાકભાજી. એમાં પણ આજે આપણે માહિતી લેવી છે કે આ ભીંડાની, કે ભીંડામાં છે એ આપણે કેટલી મહેનત થતી હોય છે, કેવી સારવાર કરવી પડે છે અને કેવા એના ભાવ હોય છે. તો ચાલો મળીએ, યુવાન ખેડૂત છે એમની જ પાસે જાણીએ આ ભીંડાની માહિતી. તો રામ રામ શૈલેષભાઈ. રામ રામ. તો પેલા તો તમારું નામ જણાવી દો. મારું નામ શૈલેષભાઈ ભોગાભાઈ સાપડિયા. બરાબર. તમારા ગામનું નામ કઈ? મારું ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. હવે આ ભીંડાના વાવેતરની વાત કરીએ શૈલેષભાઈ, તો તમે વાવેતર ક્યારે કરેલું ભીંડાનું? વાવેતર 1.5 મહિના થઈ ગયો. 1.5 મહિના થઈ ગયું. હવે આપણે આ વાવવા સમયે આપણે કઈ ખાતર આપવું પડે કે એવું કઈ કરવું? ના, દેશી ખાતર ને 2 ટ્રેક્ટર ભર્યું હતું સાણી. બરાબર. દેશી ભર્યું? દેશી ભર્યું હતું. બરાબર. મિત્રો આપણે જોઈએ છે કે અત્યારે બધા ખેડૂત છે દેશી ખાતરનો ઓછો ઉપયોગ કરે છે, એટલે કે રાસાયણિક ખાતરમાં વધારે ધ્યાન દે છે. તો જેમ શૈલેષભાઈએ કીધું એમ આપણે જો પહેલા દેશી ખાતર ભરવાનો આગ્રહ રાખીએ તો બીજા ખાતરની આપણે ઓછી જરૂર પડે છે. શૈલેષભાઈ, આપણે તમે તો દેશી ખાતર ભર્યું હતું એટલે કઈ રાસાયણિક ખાતર કે ત્યારે કઈ આપ્યું નતું, બરોબર? હવે આપણે ઉગવામાં પાણ કેટલા જોવે ભીંડામાં? 2 પાણે ઉગી જાય. 2 પાણે બીજા પાણે ઉગી જાય. બરાબર છે. હવે અત્યારે ભીંડો તમારે છે આ કેટલા દિવસનો થયો હોય છે? એટલે કે આપણે ચાલુ થવાનો થાય, આપણે એમ કે ઉતારવાનો થાય તો કેટલા સમયે તૈયાર થઈ જાય? હા, 1.5 મહિના થઈ ગયો. આજે મારે પહેલો વારો છે ઉતારવાનો. બરાબર છે. 1.5 મહિના ચાલુ થઈ જાય. 1.5 મહિના થઈ ગયો. બરાબર છે. હવે આપણે અત્યારે તો તૈયાર થઈ ગયો છે, તો અત્યારે આપણે પાણીની કેટલા દિવસે જરૂર પડતી હોય અને ખાતર અત્યારે કઈ આપવું પડે? ના, અત્યારે એકવાર મેં આપ્યો, વેકરો આપ્યો છે. બીજું એક નાખ્યું. એકવાર ખાલી વેકરો આપ્યો અને પાણી 3-4 દિવસ પાણી મળી જાય ને. બરાબર. એટલે ઉનાળો છે એટલે વધારે જરૂર પડે. બરાબર. હવે અત્યારે ઘણા ખેડૂતો છે આપણે જોતા હોય કે આપણે જે વાવેતર કરતા હોય ને તો એમ કેવાય કે ખડની દવા છાંટી દે છે, એટલે કે આમ ખડ ઉગે નહીં. તમે આમાં શું કરેલું? ખડની દવા અમે નિંદામણ નીંદી નાખ્યું છે. બરાબર. તો મિત્રો આપણે જોઈએ છીએ કે દરેક ખેડૂતોને આપણે જણાવવાનું કે આપણે જે ખડની દવા છાંટતા હોય તો એ આપણે મોલમાં પણ મોટા પાયે નુકસાન થતું હોય છે. તો આપણે જો ખડની દવા છાંટવાની જગ્યાએ આવી જ રીતે જો આપણે નિંદામણમાં એટલો ખર્ચ થતો નથી, પણ આપણે જો એ નિંદામણની એટલે કે ખડની દવા છાંટતા હોય તો આપણા મોલમાં ઘણું બધું નુકસાન થાય છે. એમ કહેવાય કે નિંદામણની જેટલી મજૂરી થતી હોય એના બદલામાં આપણને પાકમાંથી વળતર મળી રહેશે. તો આપણે નિંદામણની દવા છાંટવાની જગ્યાએ ભલે આપણે 1 વાર કે 2 વાર થોડું વધારે નીંદવું પડે, પણ નિંદામણની દવા એટલે કે ખડની દવા ન છાંટવી જોઈએ. હવે શૈલેષભાઈ, અત્યારે ઉનાળામાં આના કેવા ભાવ મળે ભીંડાના? ઉનાળા અત્યારે 40-50 રૂપિયા ભાવ છે કિલોના ભાવ. એ તો બજાર પ્રમાણે. હવે અત્યારે ચોમાસાની સરખામણીમાં વાત કરીએ તો ભાવ અત્યારે ઉનાળામાં સારા હોય કે ચોમાસે સારા મળે? ચોમાસે કાંઈ ન હોય. ચોમાસે 10 રૂપિયા 15 રૂપિયા 8 રૂપિયા એમ જાય કિલો. બરાબર છે. અત્યારે 70 રૂપિયા ને 80 રૂપિયા બજાર હતી, અત્યારે ઘટાઈ ગઈ છે. 40-50 રૂપિયા ભાવ છે કિલોના. બરાબર. એટલે કે ઉનાળામાં આપણે કોઈ પણ આમ બકાલું છે કે ભીંડો છે માનો, એનું આપણે ઉનાળામાં વાવેતર કર્યું તો ભાવ સારા મળે. બરાબર છે. હવે શૈલેષભાઈ, અત્યારે આપણે જોઈએ તો શાકભાજીમાં છે અત્યારે આમ ઝાડવા થોડાક નાના રહેતા હોય, આપણે ચોમાસામાં થોડું મોટું થાય તો એ ચોમાસામાં મોટા થાય જબરા. આપણા કરતા આપણે 5-5 ફૂટના જાય, અત્યારે નાના થાય. થોડો નાના રહે. બરાબર. એટલે ભલે આમ ઝાડવું નાનું રહે પણ આપણને ભાવ એના બદલામાં સારા મળે છે. હવે આ વાત કરીએ કે તમારા 1.5 મહિના થઈ ગયો અને ચાલુ થઈ ગયો છે. હવે આપણે કેટલા દિવસે ભીંડો ઉતારવાનો હોય? એક દિન ને એક દી ઉતારવાનો. એક દિન અને એક દી ઉતારવાનો. બરાબર. એટલે એમ ગણીએ તો આપણે રોકડિયો પાક, એમ કે રોજની આવક થઈ જાય એવું થાય. બરાબર. હવે આ 1.5 મહિનાનો છે તમારા ચાલુ થઈ ગયો છે, તો આમનામ આપણે કેટલાક દિવસો લઈ હાલે આ ભીંડો છે? આપણે જ્યાં આગળ ભાવ આપણી રીતે ભાવ મળી જાય ત્યાં આગળ આપણે હાંકવાનો, પછી ગુજારો બેસી જાય, પછી આપણે કાઢી નાખો, બીજો વાવેતર કરવાનો. બરાબર છે. એટલે આમ લાંબો ટાઈમ સુધી હાલે.
પછી આપણે ભાવ હોય ને લાંબો ટાઈમ સુધી આંકવું હોય તો આપણે આમાં સારવારમાં થોડી વધારે ધ્યાન દેવી તો થોડા દિવસ હા, વધારે હાલે વધારે ખરા. હાલે ખરા. બરાબર. આમાં ભીંડામાં શૈલેષભાઈ આપણે એવું કઈ કરવું કે આપણે આ જમીન હારી હોય મોળે હોય કે દેશી ખાતર ભરવી એટલે થોડું સારું થાય, મોળે જમીન હોય તો થાય મોળે ખરા? જમીન હોય તો થાય એમાં. થાય ખારો હોય તો થાય એમાં થાય. થાય ખરા. હા. બરાબર. મારે એક કચ્ચીમાં ખારો હતો એમાં મેં આવ્યું તો એમાં સારો થાય ઘણો થયો. એમ? હા. બરાબર. હવે ભીંડામાં આપણે એવું કઈ નહીં કે આપણે એક વર્ષ વાવી દીધો બરોબર તો આગલા વર્ષે થાય ખરા કે ન થાય થાય? થાય ને? આગલા વર્ષે થાય. બરાબર છે. તો આપણે આમાં દવાની વાત કરીએ તો દવાનો છંટકાવ આપણે કેટલો ટાઈમે મારવો પડે? દવાનો અઠવાડિયે એકાદ વાર મારું છું અને એક વાર મારો ભાઈ પ્રાકૃતિક ખેતી નું કરે છે દેશી દવાનું એકાદ વાર એ મારું છું. મનસુખભાઈ દેશીભાઈ એકાદ વાર એ મારું, એકાદ વાર ઓલી મારું. બરાબર છે. દવા એટલે કે તમે પ્રાકૃતિક દવાનો ઉપયોગ કરી એક છંટકાવ આ મારી એક છંટકાવ ઓલો મારી. બરાબર. તો મિત્રો આપણે જેમ શૈલેષભાઈએ જણાવ્યું એમ કે ભીમગઢ ગામના ગોહેલ મનસુખભાઈ દેવસીભાઈ કે જેમનું રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ છે. આમ તો લગભગ ચોટીલા વિસ્તારમાં મનસુખભાઈ ગોહેલના નામથી કોઈ અજાણ નથી, કેમ કે તે વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને બધા લગભગ ઘણા ખેડૂતોને તેમને તાલીમ આપે છે. લગભગ આસપાસ ગામમાં ઘણા ખેડૂતો એમને પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે. જેમ શૈલેષભાઈએ જણાવ્યું એમ કે ઘણા ખેડૂતોએ રાસાયણિક ખેતી સાથે સાથે પ્રાકૃતિક ખેતી એટલે કે થોડી કરવા લાગ્યા છે. તો આપને પણ હું વિનંતી કરીશ, જો આપ પણ રાસાયણિક ખેતી કરતા હોય તો થોડી વધારે નહીં, એમ કહેવાય કે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી કરીએ. જેમ કે આપણે જોઈએ છીએ અત્યારે ખેતીમાં છે આપણે ભાવ વધ્યા છે, રાસાયણિક ખાતર કયો દવા કયો બધાને એટલા ભાવ વધે છે ને આપના પાકના ભાવ મળતા નથી. તો આવી રીતે જો આપણે પણ પ્રાકૃતિક ખેતી કરશું તો આપણે પણ એમ કહેવાય કે રાસાયણિક ખાતર અને દવાના ખોટા ખર્ચા કરવા નહીં અને આપણે દિવસે ને દિવસે એમ કહેવાય કે ખેડૂતો એ દેણામાં જતા જાય છે. તો આવી રીતે જો આપણે પણ ખોટા ખર્ચામાંથી બચી તો આપણે એમ કહેવાય કે નફો છે એ આપણે થોડો વધારે વધે. તો શૈલેષભાઈ આપણે ભીંડાની વાત કરીએ તો તમારો અનુભવ શું કહે છે કે ભીંડાનું વાવેતર ઉનાળામાં કરાય કે ન કરાય? ઉનાળામાં કરાય જ તે. ચોમાસે ન કરાય. ચોમાસે તમારે બજાર ન આવે. બજાર ઓછી બજાર ઓછી આવે. 8-10 રૂપિયા બધાને કરે. ખેડૂતો બધાને થાય. હે હા બરાબર છે. અત્યારે ઓછું થાય વગર દવાએ થાય ખેડૂતને ચોમાસે. એટલે ચોમાસે ઓછી મહેનતમાં થતું હોય ને અત્યારે થોડીક મહેનત વધારે પડે એટલે ખેડૂત વાવેતર ઓછું કરતા હોય. બરાબર છે. તો મિત્રો આ તો એક યુવાન ખેડૂત છે, જાગૃત ખેડૂત છે. તો મિત્રો આવી જ રીતે આપણે મળતા રહીશું અનુભવી ખેડૂતોને અને યુવાન ખેડૂતોને. મિત્રો યુવાન ખેડૂતોને એ માટે બતાવતા હોઈએ છીએ, આપણે જોઈએ છીએ કે અત્યારે યુવાનોમાં બેરોજગારી વધારે છે અને યુવાનો છે એ ખેતી ઓછા કરે છે. પણ મિત્રો આપણે જોઈએ છીએ કે ચોટીલા વિસ્તારમાં આસપાસ ઘણા એવા યુવાન ખેડૂતો છે કે જેઓ ખેતી કરે છે અને ખેતીમાંથી સારી એવી નીપજ મેળવે છે. જેમ કે આ શાકભાજીનું વાવેતર કયો, એવી રીતે નવી નવી ખેતી કરી અને સારી એવી એમ કહેવાય કે નીપજ લે છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.